નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો કરબલાના મેદાનમાં ઇમામ હુસેન તેમજ 72 લોકો શહીદ થયા હતા. તો આ શહીદોની યાદમાં 9મા ચાંદને કતલની રાત કહેવાય છે. તો આ 9મા ચાંદે ઢાંકણીવાડ વિસ્તારમાં તાજિયા રમવામાં આવ્યા હતા અને તાજિયાના ભવ્ય જલુસ પણ કાઢવામાં આવ્યા હતા. તો રાત્રિના સમયે હિન્દુ ભાઈઓનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત તેમજ સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે તાજિયા રમવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાજિયાનું ભવ્ય જલુસ કાઢીને રાત્રિના 1 વાગે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે ઇબાદત કરીને નમાઝ પણ અદા કરવામાં આવી હતી. આમ 9મા ચાંદે રાત્રિના સમયે મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીવા રાજેન્દ્રસિંહ સોલંકી તેઓનું પણ ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથી કર્મી યુવા બીનુભાઈ, જયેન્દ્રસિંહ અને જયેશભાઈનું પણ ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા દિવસે 10મા ચાંદે ઇમામ હુસેન તેમજ શહીદોનું દફનવિધિ કરવામાં આવી હતી, જેને લઈને 10મા ચાંદે ભવ્યથી ભવ્ય તાજિયાનું જલુસ કાઢવામાં આવે છે. તો ઢાંકણીવાડ ખાતેથી કંડ્યાપુરના ચકલામાં આ તાજિયાનું જલુસ આવ્યું ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ નાના યુવાનો સૌ તાજિયા રમ્યા હતા અને માતમ મનાવ્યું હતું. ત્યારે હિન્દુ ભાઈઓ અને સપ્તપોળ વર્ષો વર્ષથી જે સાથ સહકાર આપે છે તેને લઈને ઇમરાનભાઈ મેમ્બર, બશીર ચાચા, નાસિરભાઈ જેવા અનેક મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ ભાઈઓનું આ દ્રશ્યમાં જોઈ શકો તેમ ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ તાજિયાના જુલુસ જવાહર બજાર, કચેરી દરવાજા જેવા વિવિધ વિસ્તારોમાં થઈને પસાર થયું. ત્યારે અનેક જગ્યાએ ઠંડા પાણી, ઠંડા શરબત તેમજ દૂધ કોલ્ડ્રિંકની સેવાના કેમ્પો પણ લગાવવામાં આવ્યા હતા. અંતમાં વાત્રક નદીના કિનારે આ તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. મહેમદાબાદ ખાતે મોહરમનો પર્વ શાંતિપૂર્ણ પરિપૂર્ણ થયો હતો. વિરાંગ મહેતા, મહેમદાબાદ. શું નામ છે, શું પરિચય છે આપનો? કયો વિસ્તાર છે? આજે મોહરમ શાંતિપૂર્ણ પૂર્ણ થયા છે. તાજિયાને આપ ઠંડા કરીને હમણાં જ ઢાંકણીવાડ ખાતે પરત આવ્યા છો. શું કહેવા માંગો છો? આજે મોહરમનું પર્વ હતું એ એકદમ શાંતિપૂર્ણ અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકતાની સાથે પૂર્ણ થયું છે. અને એમાં ઢાંકણીવાડ સમાજના લોકોએ જે જરીને એ બધું તાજિયા કાઢેલા. એમાં અમારો છબીલની લારી હતી, દૂધ કોલ્ડ્રિંક વેચતા હતા. એમાં પણ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે અને લગભગ આ છબીલની લારી છેલ્લા 60 વર્ષોથી નીકળે છે, બરાબર. અને અમારા વડીલો હતા એ આ છબીલ કાઢતા હતા અને હવે અમે આ કાઢીએ છીએ છેલ્લા કેટલાય વર્ષોથી. પહેલાં શરબત કાઢતા હતા, હવે એમાં ઉત્તરોત્તર વધારો થઈ અને દૂધ કોલ્ડ્રિંક અને એવું વિતરણ ચાલુ કર્યું છે. અને આજે એમાં એક ભાઈ તરફથી નાન ખટાઈ 20 કિલો નાન ખટાઈ આવી હતી, એ પણ આપણે બધે વિતરણ કરી છે. અને આ પર્વ એકદમ શાંતિપૂર્વક ઉજવાઈ ગયો છે અને એકતાપૂર્વક ઉજવાઈ ગયો છે. એમાં ઘણા હિન્દુઓએ અમારું સ્વાગત કર્યું અને અમે પણ એમનું સ્વાગત કર્યું અને એ રીતે આ પર્વ ધામધૂમથી પૂર્ણ થયું છે. કહેવાય છે કે ઇમામ હુસેન 9મા ચાંદે શહીદ થયા હતા, એટલે ગઈકાલે પણ કતલની રાત નિમિત્તે ઢાંકણીવાડ ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. પીઆઈ શ્રીનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, પોલીસ કર્મીનું પણ કરવામાં આવ્યું હતું, હિન્દુ ભાઈઓનું પણ કરવામાં આવ્યું હતું. અને રાત્રે પણ ભવ્ય જલુસ કાઢીને સમગ્ર રાત્રિ દરમિયાન કતલની રાતને લઈને સૌ કોઈ જાગ્યા હતા, ઇબાદત કરવામાં આવી હતી, નમાઝ અદા કરવામાં આવી હતી. અને આજે ઢાંકણીવાડ ખાતેથી આજે ભવ્ય જલુસ કાઢવામાં આવ્યું હતું તાજિયા લઈને, બરાબર છે. એમાં આપ શરીક થઈને સમગ્ર નગરમાં થઈને આજે આ તાજિયાને શું કરવામાં આવ્યું? અંતમાં આ તાજિયાને અહીંથી લઈ જવામાં આવશે નદી કિનારે અને નદી કિનારે લઈ જઈને અમને ઠંડા પાડવામાં આવશે. પછી અમુક લોકો રાખે છે અને અમુક લોકો નદીની અંદર પધરાઈ દે છે. તો આજે તમે પરત ફર્યા છો, બરાબર છે, તાજિયાના ઠંડા કરીને. તમારા કહેવા મુજબ ખૂબ જ શાંતિપૂર્ણ આ મોહરમનો પર્વ પૂર્ણ થયો છે. જલુસ પણ કાઢવામાં આવ્યું, એ પણ ખૂબ જ શાંતિપૂર્ણ લોકોએ સાથ સહકાર આપ્યો.
ભાઈચારાની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક પ્રમાણે દરેક જગ્યાએ તમારું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું, તમે પણ કર્યું. તમે જે આજે કહ્યું કે દૂધ કોલ્ડ ડ્રિંકનું કરો છો, બરાબર, તો આજે કેટલા લોકો એનો લાભ લીધો હશે અંદાજે? દૂધ કોલ્ડ ડ્રિંકની અંદર લગભગ મિનિમમ 10 થી 15,000 લોકોએ આનો લાભ લીધો હશે. તમે કહો છો કે છેલ્લા 60 વર્ષથી આ એક સુંદર સેવા કહેવાય, ખરેખર એક ઇન્સાનિયતનું નેકીનું કામ કહેવાય કે આ ગરમીની અંદર જ્યારે તાજિયા લોકો રમતા હોય અને રસ્તામાં પણ ગરમીમાં જતા હોય તો આવતા જતા અનેક લોકોને જે વિસ્તારમાં તાજિયા જાય એ દરેક લોકોને તમે આજે આ દૂધ કોલ્ડ ડ્રિંક ઠંડુ પીવડાવો છો એટલે આ ગરમીની સિઝનમાં ખરેખર એક દિલને ઠંડક મળે. તો આ સેવા 60 વર્ષથી તમે આપી રહ્યા છો એ પણ ગર્વની વાત છે. એટલે આજે ઢાંકણીવાડ તરફથી જે આ વર્ષોથી તાજિયા કાઢવામાં આવે છે, બરાબર, અને તમે કહો છો એ પ્રમાણે ઠંડા પણ કરવામાં આવ્યા, બરાબર ને, પરિપૂર્ણ થયું.